નેક્સ્ટ વેક્ટર એલ્જિબ્રા સ્ટાર્ટ કરીએ. ઓલરેડી તમે બધું ફિઝિક્સમાં થોડુંક ભણીને આવ્યા છો, એટલે એટલું બધું હું રિપીટ નહીં કરું. તમને ખ્યાલ છે એ પ્રમાણે હું ફટાફટ એમાંથી પાસ થઈ જઈશ. સ્કેલર ક્વોન્ટિટી, વેક્ટર ક્વોન્ટિટી. તમને ખ્યાલ હોવો જોઈએ કે વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટીમાં શું ડિફરન્સ છે. સ્કેલર એટલે અદિશ, વેક્ટર એટલે સદિશ. જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય, મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડિરેક્શન બંનેની રિક્વાયરમેન્ટ છે, એને કહેવાય વેક્ટર. અને ખાલી મેગ્નિટ્યુડ થી કામ થઈ જાય છે, ઇટ ઇઝ અ સ્કેલર. એક્ઝામ્પલ તમને આપ્યા છે સ્કેલર, વેક્ટર. તમે એકવાર રીડ કરો એટલે તમને આઈડિયા આવી જાય. ઓલરેડી ફિઝિક્સમાં બધું તમે થોડુંક ડિટેલમાં ભણીને બેઠા છો, એટલે હું રિપીટ નથી કરતો, ફટાફટ એમાંથી પાસ થઈ જાઉં. કેમ કે આમાં એઝ સચ કંઈ એટલું બધું છે નહીં નવીન. ખ્યાલ છે ને તમને? લેન્થ ને માસ ને ટાઈમ ને ડિસ્ટન્સ ને એને કઈ ડિરેક્શનની રિક્વાયરમેન્ટ ન હોય, ડાયરેક્ટ સ્કેલર અદિશ. અને વેક્ટર ક્વોન્ટિટી જે છે એમાં ડિરેક્શનની રિક્વાયરમેન્ટ હોય, એટલે એ સદિશ. ક્લિયર છે? ડન. જો તો ફટાફટ ક્લાસિફાય કરવાનું કે છે વેક્ટર ને સ્કેલર ને. આવડે? હેલો, ફટાફટ એકવાર જોતા જાઓ. 5 સેકન્ડ. 5 સેકન્ડ એટલે શું હોય? ટાઈમ હોય, એને કઈ ડિરેક્શનની રિક્વાયરમેન્ટ ન હોય, એટલે સ્કેલર. 10 g/cm³, 20 મીટર/સેકન્ડ ટુવર્ડ્સ નોર્થ. જો ઓલરેડી ડિરેક્શન આપી જ છે. ખાલી 20 મીટર/સેકન્ડ આપ્યું તો તમને ખ્યાલ છે સ્પીડ અને વેલોસિટી બંને કહેવાય. હા તો ખ્યાલ છે ને, સ્પીડ અને વેલોસિટીમાં ડિફરન્સ છે. ડન. ગુજરાતી વાળાને હું કહું, એને કહેવાય ઝડપ અને વેગ. આઈ થિંક સો. ડન. તો એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાનું. સ્કેલર છે શું છે એકવાર તમે જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. ક્લિયર છે? પછી બેઝિક કોન્સેપ્ટ, કેવી રીતે વેક્ટર બને છે, શું થાય છે, સમજો થોડુંક. એક તમને આઈડિયા આવી ગયો કે આવી રીતે આમ હોય લાઈન અને છેલ્લે આમ એરો કર્યો હોય, મતલબ અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ, અહીંયા એન્ડ પોઈન્ટ. તો આને કહેવાય ઇનિશિયલ પોઈન્ટ, આને કહેવાય ટર્મિનલ પોઈન્ટ. સ્ટાર્ટિંગ પોઈન્ટ આને કહેવાય એન્ડ પોઈન્ટ. તો સ્ટાર્ટ થયું છે એ થી, એન્ડ થાય છે બી થી, તો આને કહેવામાં આવે એ બી વેક્ટર. આને કહેવાય વેક્ટર એ બી. ક્લિયર છે? હવે ઈ વેક્ટર એ બી ને આ જ ડિરેક્શનમાં તમે ગમે ત્યાં મૂવ કરો, માનો કે અહીંયા મૂવ કરો છો, ઈ જ ડિરેક્શનમાં અહીંયા ક્યાંક મૂવ કરો છો, ઈ જ ડિરેક્શનમાં અહીંયા વચ્ચે ક્યાંક મૂવ કરો, ગમે ત્યાં પેરેલલ એને આવી રીતે ઉપર નીચે અહીંયાથી લઈને અહીંયા સુધી મૂવ કરો છો ઈ જ ડિરેક્શનમાં. સો ધીસ ઓલ આર નોન એઝ ફ્રી વેક્ટર. ગુજરાતીમાં એને કહેવાય મુક્ત સદિશ. આઈ રિપીટ, વેક્ટર હોય ઈ જ ડિરેક્શનમાં તમે ગમે ત્યાં ઉપાડીને મૂવ કરી શકો. સેમ ડિરેક્શન, એરો બદલાવો ન જોવો. જો આમ છે એને તમે ગમે ત્યાં લઈ જાઓ, ઈ આમનમ જ રહેવો જો. આમ ઉપર નીચે આમ ન થવું જોઈએ, એઝ ઇટ ઇઝ રાખવાનો. પછી ભલે ને તમે અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, ડિરેક્શન એઝ ઇટ ઇઝ, પેરેલલ. ખ્યાલ આવ્યો? સો પેરેલલ વેક્ટર ઓફ એની વેક્ટર ઇન સ્પેસ which is known as free vector, મુક્ત સદિશ કહેવાય. કોઈ પણ સદિશની દિશા બદલા વગર અવકાશમાં જેટલી પણ રીતે મુક્ત રીતે ફરી શકતું હોય એવા સદિશને કહેવામાં આવે મુક્ત સદિશ, ફ્રી વેક્ટર. ક્લિયર છે? દેન આફ્ટર લેન્થ, પછી સમજાવે છે કે ડિરેક્શન કેવી રીતે થાય, શું થાય. પછી આવે છે મેગ્નિટ્યુડ. મેગ્નિટ્યુડ એટલે એની લેન્થ, વેક્ટરની લેન્થ કેટલી છે. ફોર એક્ઝામ્પલ આ એક છે, અહીંયાથી લઈને અહીંયા સુધી છે, આ વેક્ટર એ છે, તો એ વેક્ટરની લેન્થ એટલે આટલું ડિસ્ટન્સ. ઇટ ઇઝ નોન એઝ
વેક્ટરનું મેગ્નિટ્યુડ, ગુજરાતીમાં એને કહેવાય સદિશનું માન, મૂલ્ય અથવા તો સદિશનું માન, લંબાઈ ટૂંકમાં સમજો ને. પોઝિશન વેક્ટર, પોઝિશન વેક્ટર એટલે કોઈ પણ વેક્ટર હોય, માનો કે આ પોઈન્ટ છે, એને મારા પોઝિશન વેક્ટર બનાવવો છે. પહેલા તો આ પોઈન્ટનું નામ છે એ, એને મારા પોઝિશન વેક્ટર બનાવવો છે. તો કેવી રીતે બનશે? ઓરિજિનની સાથે એને કનેક્ટ કરી દો અને જે વેક્ટર બન્યો, ધીસ ઇઝ પોઝિશન વેક્ટર ઓફ એ. કોઈ પણ વેક્ટર મતલબ પોઈન્ટ હોય, કોઈ પણ પોઈન્ટ, એ પોઈન્ટને ઓરિજિન સાથે કનેક્ટ કરો અને જે વેક્ટર બને એને કહેવાય પોઝિશન વેક્ટર, સ્થાન સદિશ કહેવાય. બીજી વસ્તુ, અહીંયા બી પોઈન્ટ છે મારી પાસે, બી પોઈન્ટનો મારે પોઝિશન વેક્ટર જોતો છે. આ બી પોઈન્ટ છે અને આવી રીતે મેં વેક્ટર બનાવ્યો. તો આ બી વેક્ટર જે મેં લખ્યો છે એને કહેવામાં આવે વેક્ટર ઓ બી અથવા તો બી વેક્ટર, તમે જે કહો. અને આને કહેવાય પોઝિશન વેક્ટર ઓફ બી. ટૂંકમાં તમારે એવું સમજવાનું, પોઝિશન વેક્ટર એટલે શું? કોઈ પણ પોઈન્ટને ઓરિજિન સાથે કનેક્ટ કરો. આઈ રિપીટ, અ વેક્ટર જોઈનિંગ એની પોઈન્ટ વિથ ઓરિજિન ઇઝ નોન એઝ પોઝિશન વેક્ટર. ગુજરાતીમાં એને કહેવાય સ્થાન સદિશ. ક્લિયર છે? સ્થાન સદિશ લાઈક ધીસ. જો આર હતું તો એને આવી રીતે રિપ્રેઝેન્ટ કર્યું, અહીંયાથી લઈને અહીંયા સુધી. 3D એટલે એ તો તમને સમજાય ને, એક્સ વાય ને ઝેડ ત્રણે ત્રણ ડિરેક્શન હશે, એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ. એટલે પોઈન્ટ અહીંયા ક્યાંક હશે. હવે આ જે લંબાઈ છે લેન્થ આટલી, તો અહીંયા ઓરિજિન છે અને અહીંયા છે એક્સ વાય ઝેડ. તો સીધી વસ્તુ છે કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા અપ્લાય કરો તો મને ઓપી નું મેગ્નિટ્યુડ મળે. તો મારે ઓપી નું મેગ્નિટ્યુડ મેળવવા માટે શું કરવાનું? ડિસ્ટન્સ ફોર્મ્યુલા, આના કોર્ડિનેટ માઇનસ આના કોર્ડિનેટ, તો એક્સ નો સ્ક્વેર, વાય નો સ્ક્વેર અને ઝેડ નો સ્ક્વેર. આ મને શું આપશે? વેક્ટર પી નો મેગ્નિટ્યુડ. હલો, એક્સ આઈ પ્લસ વાય છે. પેલા તો જો પી ના કોર્ડિનેટ ઓપી એટલે હું આવી રીતે લખી શકું. આઈધર હું લખીશ એક્સ કોમા વાય કોમા ઝેડ, આ કોર્ડિનેટ છે, પણ મારે હવે આવું નથી લખવું, મારે વેક્ટર તરીકે લખવું છે. તો હું વેક્ટર તરીકે આવી રીતે ટ્રીટ કરીશ, એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. એટલે આ મને મળી ગયો ઓપી વેક્ટર. હવે એ ઓપી વેક્ટર નું મારે મેગ્નિટ્યુડ જોતું છે. સ્ક્વેર રૂટ ઓફ પહેલાનો સ્ક્વેર, બીજાનો સ્ક્વેર અને ત્રીજાનો સ્ક્વેર. કન્ફર્મ કરો એકવાર, ઓપી વેક્ટર મને આવી રીતે મળશે. પાક્કું? ડન. સેમ લોજિક છે, એ પોઈન્ટ, બી પોઈન્ટ, સી પોઈન્ટ, અહીંયા હોય ડી પોઈન્ટ, વોટ એવર, શું ફેર પડે? ઇટ ઇઝ જસ્ટ અ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ એ બી સી ડી. પોઝિશન વેક્ટર છે. પોઝિશન વેક્ટર એટલે એના સ્થાન સદિશ. આ પાછા એના બધાના મેગ્નિટ્યુડ ઇન્ડિવિજ્યુઅલ. ટૂંકમાં હવે તમને એ સમજાવવું જોઈએ કે કોઈ પણ વેક્ટર મને ગિવન છે, લેટ અસ કન્સિડર રેન્ડમલી એક્સ a1i a2j a3k વેક્ટર ગિવન છે. મને આ વેક્ટરનું મેગ્નિટ્યુડ પૂછે તો હું લખીશ સ્ક્વેર રૂટ ઓફ ફર્સ્ટ નો સ્ક્વેર પ્લસ સેકન્ડ નો સ્ક્વેર પ્લસ થર્ડ નો સ્ક્વેર. હેલો, કોઈ કન્ફ્યુઝન? સિમ્પલ વસ્તુ, ઓલરેડી તમે કરેલું છે, એ જ વસ્તુ ચાલે છે. ડન. ફટાફટ મને પૂછે છે રાઇટ ધ પોઝિશન વેક્ટર ઓફ પોઈન્ટ ધીસ એન્ડ ફાઇન્ડ ઇટ્સ મેગ્નિટ્યુડ. જલ્દી જલ્દી.
પોઝિશન વેક્ટર કેમ ન લખાશે? પોઝિશન વેક્ટર 3i plus 4j plus 5k ડન. અને મેગ્નિટ્યુડ આવશે સ્ક્વેર રૂટ ઓફ 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર એટલે રૂટ 50. ઇટ ઇઝ 5√2 ડન. કન્ફર્મ કરો. સિમ્પલ વસ્તુ છે એટલે હું થોડુંક સ્પીડમાં જવા દઉં. ઓકે, નાઉ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડિરેક્શન કોસાઇન. આ સમજવા જેવું છે. સમજો કે અહીંયા મારી પાસે ઓરિજિન છે. દેખાય છે? અહીંયા આ હું લઈ લઉં એક્સ એક્સિસ, આ હું લઈ લઉં વાય એક્સિસ અને આ કન્સિડર કરું ઝેડ એક્સિસ. કન્ફર્મ કરો. પાક્કું? ડન. ધેન આફ્ટર અહીંયા કંઈક રેન્ડમલી એકાદો પોઈન્ટ સિલેક્ટ કરી દો. એનું નામ આપી દઉં પી. એક્સ કોમા વાય કોમા ઝેડ. એને આની હારે કનેક્ટ કરો. એક કામ કરીએ, અહીંયા લઈ લઈએ તો એક્સ કોમા વાય કોમા ઝેડ. ચાલો, તો આને આની હારે આમ કનેક્ટ કરશો એટલે સીધી વસ્તુ છે. આ પી પોઈન્ટ લઈ લો તો આને કહેવાય હું? કન્ફર્મ કરો તો ઓપી વેક્ટર કહેવાય, પોઝિશન વેક્ટર. હેલો, ડન. હવે ઓપી વેક્ટર હું નથી લખતો, હું ત્યાં એની લેન્થ લખું છું. લેટ અસ કન્સિડર એની લેન્થ આર છે. મને ખ્યાલ આવી જવો જોઈએ ઓપી વેક્ટરની લેન્થ આર છે. આટલું ક્લિયર છે? ડન. હવે હું અઝમ્પશન લઉં છું કે ઓપી વેક્ટર મતલબ આ એક્સ એક્સિસ સાથે આલ્ફાનો એંગલ બનાવશે, વાય એક્સિસ સાથે બીટાનો એંગલ બનાવે છે અને ઝેડ એક્સિસ સાથે ગામાનો એંગલ બનાવે છે. આઈ રિપીટ, ઓપી વેક્ટર એક્સ એક્સિસ સાથે આલ્ફા, વાય સાથે બીટા અને ઝેડ સાથે ગામાનો એંગલ બનાવે છે. ક્લિયર છે? ઓકે. હવે હું આ જ વસ્તુને 2D માં ટ્રાન્સફર કરું. સમજજો, આ પોઈન્ટને એક્સ એક્સિસ ઉપર ટ્રાન્સફર કરું એટલે આ આમ હતું, આમ ટ્રાન્સફર કર્યું અને આમ થયું તો આ એંગલ મળ્યો મને આલ્ફા. આ આર હતો જ તે ઓલરેડી, આ ઓરિજિન. તો આમ ટ્રાન્સફર કર્યું હોય તો તમને લાગે છે કે આ એક્સ હતું તો આ ડિસ્ટન્સ એક્સ બની જાય, કેમ કે દૂર કેટલું છે? એક્સ જ હોય. હેલો, ડન. આ ટ્રાયંગલ ની અંદર cos આલ્ફા અપ્લાય કરો તો કેટલું થાય? x/r. આની હેલ્પ થી મને x કેટલો મળશે? r cos આલ્ફા. આ જ વસ્તુને હું y માં ટ્રાન્સફર કરું, કેન આઈ રાઇટ y equals to r cos બીટા. અને એ જ વસ્તુને હું z માં ટ્રાન્સફર કરું તો r cos ગામા.
ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ જ વસ્તુને હવે હું યુઝ કરીશ, સમજજો. નેક્સ્ટ, વી નો ધેટ આર સ્ક્વેર એટલે કન્ફર્મ કરો તો ઓપી વેક્ટર નો સ્ક્વેર. હા પાડો. ડન. ઓપી વેક્ટર નો સ્ક્વેર કેટલો થાય? ઓપી વેક્ટર છે શું? xi પ્લસ yj પ્લસ zk. એનું મેગ્નિટ્યુડ આપો. √ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. નો સ્ક્વેર કેમ કે સ્ક્વેર x છે. સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. ડન. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. કેન આઈ રાઇટ આર સ્ક્વેર ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર, બધામાં આર સ્ક્વેર આવશે તો કોમન લઈ લો. ક્લિયર છે? આર સ્ક્વેર કેન્સલ. સો મને ઇમ્પોર્ટન્ટ થિંગ મળી ગઈ, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા ઇક્વલ્સ ટુ 1. કન્ફર્મ કરો એકવાર. હેલો. ડન. આ જ વસ્તુને સાઈનમાં ફેરવો તો આન્સર આપો. 2. પાક્કું? 2. કરેક્ટ. હજી એક ફોર્મ્યુલા હતું. સપોઝ કે તમે કોસ ઉપરથી કોસ 2 બીટામાં જઈ શકો ખરા? કરો તો પ્રોસેસ જલ્દી જલ્દી. કોસ સ્ક્વેર આલ્ફા ને શું કહેવાય? 2 કોસ સ્ક્વેર, સોરી આને કહેવાય 1 માઇનસ કોસ આલ્ફા બાય 2. 1 માઇનસ કોસ, સોરી 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ કોસ 2. હા ડન. પ્રોસેસ કરો. હાલો કેટલા થાય? -1. -1. ડન. ઓકે, તો કામની વસ્તુ આવી ગઈ. આ જે હતું આલ્ફા બીટા ગામા, ધીસ આલ્ફા બીટા ગામા ઇઝ નોન એઝ ડિરેક્શન એંગલ. ગુજરાતીમાં એને કહેવાય દિક ખૂણાઓ. બીજી વસ્તુ, આ જે વસ્તુ આપણે મેન્શન કરી કોસ આલ્ફા કોસ બીટા આ અંતે, બરાબર? તો એક્સ વાય ઝેડ જે હતા ને એ બની જશે ડિરેક્શન રેશિયો. મતલબ કે વેક્ટરની કાઇન્ડ ઓફ દિશા બતાવે, ડિરેક્શન બતાવે, તો એને કહેવાય ડિરેક્શન રેશિયો. ડિરેક્શન રેશિયો પાછું સમજજો, એક્સ વાય ઝેડ ને ડિરેક્શન રેશિયો કહેવાય, સાથે સાથે -x -y -z ને પણ ડિરેક્શન રેશિયો કહેવાય. ક્લિયર છે? 2x, 2y, 2z. This is also direction ratio. Direction ratio તમે ગમે એટલી વાર મલ્ટીપ્લાય કરો એને, લેમ્બડા ટાઈમ્સ મલ્ટીપ્લાય કરી શકો. લેમ્બડા એટલે કોઈ પણ નંબર, લેમ્બડા બિલોંગ્સ ટુ આર. એઝ ઇટ ઇઝ બધાને મલ્ટીપ્લાય થવું જોઈએ. સો ધીસ ઇઝ યોર ડિરેક્શન રેશિયો. ગુજરાતીમાં એને કહેવાય દિક ગુણોત્તર. અને એ જ ડિરેક્શન રેશિયોને એના મેગ્નિટ્યુડ થી ડિવાઈડ કરો. એને કહેવામાં આવે
ડિરેક્શન કોસાઇન. ગુજરાતી में એને કહેવાય દિક કોસાઇન. કન્ફર્મ કરો તો આને શું કહેવાય? cos alpha. cos આલ્ફા. આને શું કહેવાય? cos બીટા. આને શું કહેવાય? cos ગામા. પ્લસ ઓર માઇનસ પણ તમે લખી શકો, નો પ્રોબ્લેમ. એટલે વેક્ટર એની સાથે આઈ જે કે કાઢી નાખો એટલે ડિરેક્શન રેશિયો. એ ડિરેક્શન રેશિયો ને તમે 2 થી મલ્ટીપ્લાય કરો તો ડિરેક્શન રેશિયો જ કહેવાય. 2 થી ડિવાઈડ કરો તો ડિરેક્શન રેશિયો જ કહેવાય. માઇનસ થી મલ્ટીપ્લાય કરો તો ડિરેક્શન રેશિયો જ કહેવાય. સર ઈ ડિરેક્શન રેશિયો મેગ્નીટ્યુડ થી ડિવાઈડ કરો તોય ડિરેક્શન રેશિયો જ કહેવાય, પણ ઈ ડિરેક્શન રેશિયો ને સ્પેશિયલ નામ આપ્યું છે ડિરેક્શન કોસાઇન. હેલો, આઈ રિપીટ, ડિરેક્શન રેશિયો ગમે ઈ મલ્ટીપ્લાય ડિવાઈડ વોટ એવર તમને મન ફાવે ઈ કરવાનું, બધાને ડિરેક્શન રેશિયો જ કહેવાય. પણ સ્પેશિયલ ફોર્મ આવી ગયું કે એના મેગ્નીટ્યુડ થી ડિવાઈડ કરશો ને તો ઈ ડિરેક્શન રેશિયો ને ડિરેક્શન કોસાઇન કહેવાય. એટલે ઇન શોર્ટ હું એક જ વસ્તુ યાદ રાખીશ, બધાને ડિરેક્શન રેશિયો કહેવાય. ઇન શોર્ટ મારા સિલેબસમાં રેશિયો અને કોસાઇન હરખા, પ્રોવાઇડેડ જેનું મેગ્નીટ્યુડ 1, કેમ કે આનું મેગ્નીટ્યુડ 1 છે, એને કોસાઇન કહેવાય છે. ડન, પૂરું. ખોટું કઈ નવું યાદ રાખવું. આઈ રિપીટ, ડિરેક્શન કોસાઇન ડિરેક્શન રેશિયો ઇક્વલ, સમજવા પૂરતા. કોઈક મને પૂછશે કે હું ફેર, તો કે કાંઈ ફેર નહીં, પણ એક ફેર છે, ડિરેક્શન કોસાઇન નું મેગ્નીટ્યુડ ઓલવેઝ 1 હોય, ડિરેક્શન રેશિયો નું મેગ્નીટ્યુડ નક્કી ન હોય. કેમ કે ડિરેક્શન રેશિયો પોતે બદલાઈ જાય ને, જો આને રેશિયો કહેવાય, આને રેશિયો કહેવાય, આને રેશિયો કહેવાય, નક્કી ન હોય. સો ઓલવેઝ ડિરેક્શન રેશિયો નું મેગ્નીટ્યુડ ફિક્સ ન હોય, ડિરેક્શન કોસાઇન નું ફિક્સ હોય, મેગ્નીટ્યુડ 1. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? x બાય r એને કહેવાય ડિરેક્શન કોસાઇન, એને કહેવાય cos આલ્ફા. ઈ જ cos આલ્ફા ને પાછું બીજું નોટેશન આપ્યું છે l, આને નોટેશન આપ્યું છે m, અને આને નોટેશન આપ્યું છે n. તો અલ્ટિમેટલી હું સિમ્પલ લેંગ્વેજમાં લખું તો અહીંયા લખેલું છે ડિરેક્શન કોસાઇન l equals to cos alpha equals to plus or minus x by r, m equals to cos beta equals to plus or minus y by r, n equals to cos gamma equals to plus or minus z by r. ये फॉर्मूला हमारी पास आवुं हतुं, cos square alpha plus cos square beta plus cos square gamma equals to 1. આ તો ઠીક છે. સેકન્ડ તમે એવું પણ કરી શકો, l square plus m square plus n square equals to 1. So this is also correct. Clear છે? Hello? Done. So this is important thing. Provided x, y, z are the direction ratio, as well as 2x, 2y, 2z is also direction ratio, as well as x by 5, y by 5, z by 5 is also direction ratio. Direction ratio બધાને કહેવાય, જેનું મેગ્નીટ્યુડ 1 એને કહેવાય ડિરેક્શન કોસાઇન. હેલો, કોઈ ક્વેશ્ચન હોય તો? ડન. આ બધું તમને આપેલું છે, આપણે 3D માં સમજાવ્યું હતું, પછી એને 2D માં મેં ટ્રાન્સફર કર્યું. ડિરેક્શન રેશિયો, રિલેશન બિટવીન ડિરેક્શન કોસાઇન એન્ડ લાઈક ધીસ. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધીસ, વેર આલ્ફા બીટા ગામા શું હશે? ડિરેક્શન એંગલ.
યસ, ક્વેશ્ચન રીડ કરો, આપણે આગળ વધીએ પછી. વાંચો. રાઇટ ડિરેક્શન રેશિયો ઓફ વેક્ટર. વેક્ટર આપેલો છે, ડિરેક્શન રેશિયો લખવાનો છે. કન્ફર્મ કરો. આઈજેકે કાઢી નાખો. 1, 1, -2. આને શું કહેવાય? ડિરેક્શન રેશિયો. ડન. એઝ વેલ એઝ માઇનસ થી મલ્ટીપ્લાય કરશો તો એન ડિરેક્શન રેશિયો જ કહેવાય, કઈ વાંધો નહીં. અને ડિરેક્શન કોસાઇન જોતું છે, ડિવાઇડેડ બાય ઇટ્સ મેગ્નીટ્યુડ. મેગ્નીટ્યુડ આપો જલ્દી જલ્દી. સ્ક્વેર રૂટ ઓફ 1 + 1 + 2 નો સ્ક્વેર 4 6. સો 1/√6, 1/√6, -2/√6. This is your direction cosine. કન્ફર્મ કરો. હેલો, પાક્કું? રક્ષિત કન્ફર્મ કર. ઓકે, પાક્કું પાક્કું. ડન ડન. હાલો જોઈ લો, એકવાર ચેક કરો. ડન. ચાલો જલ્દી જલ્દી ક્વેશ્ચન વાંચો અને મને હવે આન્સર આપો ફાસ્ટ. જલ્દી જલ્દી ક્વેશ્ચન રીડ કરો. એક્સ એક્સિસ, વાય એક્સિસ, ઝેડ એક્સિસ સાથે એંગલ આપ્યા છે. મને ડિરેક્શન કોસાઇન પૂછે છે. કન્ફર્મ કરો. તો ડિરેક્શન કોસાઇન એટલે કોણ હોય? LMN. LMN તો બરાબર છે, એની સાથે હોય cos આલ્ફા, cos બીટા, cos ગામા. ક્યાં ગયો નડિયાદ? નડિયાદ શ્રેય બોલ આન્સર. 0 I cap plus J cap plus 3 K cap. હોય ડિરેક્શન કોસાઇન છે. કોસાઇન માં ક્યાંથી આઈ જે કે આવ્યા? આની રેશિયો. હા. 0 1/2 કોમા કોમા. હા, પછી 1/2 comma √3/2 અને Okay. મેગ્નીટ્યુડ 2 હશે. અને મેગ્નીટ્યુડ 2 હશે. મેગ્નીટ્યુડ 2 હશે. ડિરેક્શન કોસાઇન નું મેગ્નીટ્યુડ 2 ક્યારથી થવા માંડ્યું? मतलब कि x/r. હા તો કર ને, પણ મેગ્નીટ્યુડ 2 કેવી રીતે થશે? આખાનું મેગ્નીટ્યુડ 1 તો હોય. ડિરેક્શન કોસાઇન માં મેગ્નીટ્યુડ 1 જ હોય ને. ક્લિયર છે? ચેક કરો એકવાર જો. આમાં મને કંઈક અલગ પૂછે છે, વાંચો તો. જલ્દી જલ્દી. યસ, પુટ સેન્ટર. cos square alpha plus cos square beta plus cos square gamma equals to 1. ઓકે. Cos square alpha 45. એટલે cos 1/2 plus 1/2 plus cos square beta equals to 1. ઓકે. Cos square gamma equals to 0. એટલે 90. 90 ડિગ્રી અથવા તો π/2. કરેક્ટ. ઇટ ઇઝ 90 ડિગ્રી. સરસ. નાઉ ટાઈપ્સ ઓફ વેક્ટર. જેવા ટાઈપ હશે, મતલબ જેવું નામ છે એવી જ એની કેરેક્ટરિસ્ટિક હશે. સમજતા જઈએ 1 by 1. એસ સચ કાંઈ નવું નહીં હોય. તો વાંચશો, સમજશો, તરત થઈ જશે. સાંભળો. પહેલું છે ઝીરો વેક્ટર. ઝીરો વેક્ટર એટલે ઇનિશિયલ પોઈન્ટ એ 0 હોય અને એન્ડિંગ પોઈન્ટ એ 0 હોય, મતલબ 0 ડોટ, ખાલી આમ જ હોય, બધું 0 ટૂંકમાં. આઈ જે કે 0 0 0, તો એને કહેવાય ઝીરો વેક્ટર. યુનિટ વેક્ટર, નામ જ એવું છે યુનિટ, એટલે મેગ્નિટ્યુડ 1 હશે એવા વેક્ટરને શું કહેવાય? યુનિટ વેક્ટર. હલો, ગુજરાતીમાં એને કહેવાય એકમ સદિશ. કો ઇનિશિયલ વેક્ટર. કો ઇનિશિયલ વેક્ટર નું ગુજરાતી થાય સમ ઉદ્ભવ સદિશ.
એક જ પોઈન્ટમાંથી ઉદ્ભવ થતા હોય, મતલબ ઇનિશિયલ થતા હોય. તો એક પોઈન્ટ અહીંયા છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે, સપોઝ કે લાઈક ધીસ વેક્ટર. સેકન્ડ આવી રીતે, થર્ડ આવી રીતે. કન્ફર્મ કરો તો ધીસ ઓલ આર કો ઇનિશિયલ વેક્ટર. કો ઇનિશિયલ વેક્ટર એટલે એક જ પોઈન્ટમાંથી ઉદ્ભવે, એક જ પોઈન્ટમાંથી સ્ટાર્ટ થાય. ક્લિયર છે? ડન. સો ધીસ ઇઝ નોન એઝ કો ઇનિશિયલ વેક્ટર. કોલિનિયર વેક્ટર, કોલિનિયર વેક્ટર ધેટ મીન્સ રેશિયો ઇક્વલ. I repeat, direction ratio equal અથવા તો પ્રપોર્શનમાં હશે. હું જ્યારે જ્યારે એમ બોલું ડિરેક્શન રેશિયો ઇક્વલ, તમારે બાય ડિફોલ્ટ સમજવાનું ઇક્વલ ધેટ મીન્સ પ્રપોર્શનમાં હશે. એકનો રેશિયો છે 1 1 1, એકનો રેશિયો છે 3 3 3. ધેટ મીન્સ રેશિયો પ્રપોર્શનમાં છે. માઇનસમાં હશે તોય તેને ઈ જ કહેવાશે. તો ફિઝિક્સ જેવું નહીં કે ફિઝિક્સમાં જો આમ આવ્યું તો આ પેરેલલ, આમ આવ્યું તો આ એન્ટી પેરેલલ. આમાં એવું નહીં આવે, પેરેલલ એન્ટી પેરેલલ એવું નહીં આવે. આમાં એક જ સરખું. ખ્યાલ આવ્યો ને? રેશિયો સેમ હોવો જોઈએ. સેમ એટલે પ્રપોર્શનમાં હોવો જોઈએ. હું બાય ડિફોલ્ટ એવું જ બોલીશ કે રેશિયો સેમ. તમારે સમજી જવાનું સેમ એટલે કોપી પેસ્ટ જ નહીં હોય, લેમ્ડા ટાઈમ્સમાં કંઈક પ્રપોર્શનમાં ચાલતું હશે. એક હશે 1 2 3 તો બીજું 1 2 3 ન હોય, જરૂરી નથી 1 2 3 હોય તે, પણ એ હશે 2 4 6 કાઇન્ડ ઓફ. એની ક્વેશ્ચન? સો ઓલવેઝ કીપ ઇન માઇન્ડ કોલિનિયર રેશિયો સેમ, રેશિયો પ્રપોર્શનમાં હશે. Two vector or more than two vector collinear if they are parallel and like this. Okay, done. એને કીધું છે પેરેલલ હોય અથવા તો એન્ટી પેરેલલ હોય, પણ હું એવું યાદ નહીં રાખું. હું એવું યાદ રાખીશ ડિરેક્શન રેશિયો સેમ અથવા તો ડિરેક્શન રેશિયો પ્રપોર્શનમાં. પેરેલલ એન્ટી પેરેલલમાં આવી જશે એમાં. Then after equal vector. Equal vector એટલે મેગ્નિટ્યુડ સેમ, ડિરેક્શન સેમ. સમજીએ, જોજો. એક વેક્ટર આમ છે, બીજો વેક્ટર કોપી પેસ્ટ આમ આલે છે. બંનેની ડિરેક્શન સેમ, બંનેનું મેગ્નિટ્યુડ સેમ, તો આને કહેવાય ઇક્વલ વેક્ટર. ડિરેક્શન સેમ છે, મેગ્નિટ્યુડ સેમ નથી, તો આને શું કહેવાય? ઇક્વલ વેક્ટર નો કહેવાય, પણ આને કહેવાય શું? કોલિનિયર વેક્ટર. કોલિનિયર વેક્ટર, કોલિનિયર વેક્ટર કેમ કે રેશિયો સેમ હશે, ડિરેક્શન રેશિયો મેગ્નિટ્યુડમાં ડિફર છે, પણ હશે તો સેમ જ તે. કંઈક આઈડિયા આવે છે? ડન. કન્ફર્મ કરીને કહો મને. આ વેક્ટર ને ત્રણે ત્રણ વેક્ટર કેવા કહેવાય? કોલિનિયર. કોલિનિયર વેક્ટર. ડન. નેગેટિવ ઓફ અ વેક્ટર. નેગેટિવ ઓફ અ વેક્ટર એટલે એક વેક્ટર આમ છે, એક્ઝેક્ટ એટલા જ મેગ્નિટ્યુડ થી ઓપોઝિટ ડિરેક્શનમાં હોય. કાઇન્ડ ઓફ એ વેક્ટર અને માઇનસ એ વેક્ટર. આ વેક્ટર છે, આ માઇનસ સાથે વેક્ટર છે, તો એને કહેવાય માઇનસ એ વેક્ટર. ઓકે, જલ્દી જલ્દી મને ત્રણે ત્રણ ના આન્સર આપો. કોલિનિયર કોણ છે, ઇક્વલ કોણ છે અને કોઇનિશિયલ કોણ છે? સ્ટાર્ટ. સર લાસ્ટ નો પેલો નીચે જે શું લખ્યું છે? કયું? આ હા, ડી વેક્ટર. ACD કોલિનિયર, ACD કોલિનિયર. ઓકે, ધેન આફ્ટર ઇક્વલ AC ઇક્વલ, પછી C અને D. સી અને ડી ક્યાંથી ઇક્વલ થાય? સી અને ડી કેવી રીતે ઇક્વલ થાય? સી આમ જાય છે, ડી આમ જાય છે, તો ડિરેક્શન તો આમનામ ઓપોઝિટ છે. નથી? અને કોઇનિશિયલ, કોઇનિશિયલ. બીસીડી કોઇનિશિયલ. ડન, કરેક્ટ. બીસીડી કોઇનિશિયલ, એસી ઇક્વલ અને એસીડી કોલિનિયર. ડન, કરેક્ટ. આમાં કોઈ ડાઉટ હોય તો પાક્કો? ડન. ચાલો નેક્સ્ટ, ફટાફટ આન્સર આપવાના છે. ટ્રુ છે, ફોલ્સ છે? જલ્દી જલ્દી, ફાસ્ટ. વડોદરા, આન્સર આપો ફર્સ્ટ. False. ફોલ્સ. ફર્સ્ટ ફોલ્સ છે, શું કામ?
magnitude ક્વેશ્ચન તો વાંચો. મેગ્નિટ્યુડ ની ક્યાં રિક્વાયરમેન્ટ જ છે? એક ઋણ દર્શાવે છે એકબીજા એમ નહીં, આ એ વેક્ટર છે, આ એ વેક્ટર છે, આ માઇનસ એ વેક્ટર છે. કોલિનિયર કહેવાય કે નહીં? ના કહેવાય સર, દિશા અલગ અલગ છે. એને જ તો કોલિનિયર કહેવાય. દિશા અલગ અલગ છે તો ચાલે. તમે કોલિનિયર માં શું સમજ્યા? મેં ક્યાં ઇક્વલ વેક્ટર પૂછ્યું? હું શું કહું છું, કોલિનિયર નો શું મતલબ થાય? પોસેસર કાં તો પેરેલલ હોય કાં તો એન્ટી પેરેલલ હોય. સમજાણું ને? મેગ્નિટ્યુડ સરખું હોય એવું કાંઈ જરૂરી નથી. એની ડિરેક્શનમાં હોવું જોઈએ. સપોઝ કે અહીંયા હું એમ પૂછી નાખું કે -5 એ વેક્ટર, તો તમને એ સમજાવવું જોઈએ કોલિનિયર એટલે પહેલો વેક્ટર લેમ્ડા ટાઈમ્સ બીજો વેક્ટર. ધેટ્સ ઇટ. આવું લખી શકાવું જોઈએ. આવું થયું ધેટ મીન્સ કોલિનિયર છે. ધેટ્સ ઇટ. હેલો. So first one is true. Okay. Rakshit, second ke? false. કેવી રીતે? એ મેગ્નિટ્યુડ થોડી मतलब હું મેગ્નિટ્યુડ થોડી मतलब पैरेलल के एंटी पैरेलल के ऊपर खाली मैग्नीट्यूड ઉપર થોડી ડિપેન્ડન્ટ. એક્ઝામ્પલ આપતો જે કોલિનિયર હોય મેગ્નિટ્યુડ સેમ નો હોય. એકનું મોટું વેક્ટર એકનું નાનું વેક્ટર. એક્ઝામ્પલ કોને કહેવાય? એક i અને એક 3i. હા, આને એક્ઝામ્પલ કહેવાય. ક્લિયર? જો તમે સમજો કે આ કોલિનિયર તો છે પણ ઇક્વલ વેક્ટર નથી. મેગ્નિટ્યુડ ઇક્વલ નથી. ડન. ક્લિયર? સો ધીસ ઇઝ ફોલ્સ. ફર્સ્ટ વન ઇઝ ટ્રુ. ઓકે. થર્ડ સંકેત. ક્યાં ગયો સંકેત? સંકેત બોલ થર્ડ વન. ફોલ્સ. રીઝન? મેગ્નિટ્યુડ સેમ હોય છે પણ ડિરેક્શન ગમે હોય છે. એક્ઝામ્પલ આપો. એ બરાબર i, b બરાબર j. કરેક્ટ. એકમાં i છે એનું મેગ્નિટ્યુડ 1 છે, બીજામાં j છે એનું મેગ્નિટ્યુડ 1 છે, પણ સેમ નથી. વાત સાચી છે. ફોર્થ. યુગલા બોલતો ફોર્થ. false. રીઝન? Same magnitude and are equal. Collinear है હા. and दिशा हरकी. એટલે શું કહેવાય મેગ્નિટ્યુડ હરખું હોય equal. પૂછે છો કે છો મને એ નથી ખબર પડતી. એક એ બરાબર આઈ લઈ લે. લઈ લે ને તું, પણ તું પાછો મને ઓર્ડર આપતો એમ કરે આ લઈ લો લઈ લો. લે કોણ કે છે? હર્ષિલ બોલતો. આ ટ્રુ થાય. ટ્રુ થાય. ઠીક, એટલે તું હસતો તો. સરસ. ટ્રુ થાય. હવે હું હસું કેમ કે ફોલ્સ છે. કોલિનિયર તો હે હવે મેગ્નિટ્યુડ ફોલ્સ છે. ફોલ્સ છે. હું હસું ને ફોલ્સ છે. ઇટ ઇઝ. હા તે ઓલા ઊંધા વેક્ટર હોય તો માઈનસ એ ને એ જેવા. લે બોલો. ઈ કોલિનિયર હોય પણ મેગ્નિટ્યુડ એ હરખા હોય પણ એની ડાયરેક્શન અલગ અલગ હોય. હા એની ફોલ્સ છે બસ. ઠીક પણ એક્ઝામ્પલ નહોતું મળતું ને એટલે હું દાંત કાઢતો હતો. ઠીક. કાંઈ વાંધો નહીં. જો હવે ઈ દાંત કાઢે. તને મળી ગયું નહીં ને એટલે ઈ દાંત કાઢે. જો કાંઈ વાંધો નહીં. થાય આવું બધું. હાલ્યા કરે ઘડીક તો. ઇક્વલ થઈ ગયું ને? ઇક્વલ ઇક્વલ. પણ આ ઇક્વલ નથી. નોટ ઇક્વલ આવે છે. ઓકે. ફોલ્સ ફોલ્સ ફોલ્સ. ઓય પહેલા ફોલ્સ કેમ આવ્યું? પહેલા શું છે? a અને માઇનસ ટ્રુ છે જો ઠીક. પહેલું ટ્રુ. ઓકે ઓકે ડન. ઉપર હે. હા હવે શું કહે છે? સાંભળો. represent the graphically displacement 40 કિલોમીટર 30 ડિગ્રી વેસ્ટ ઓફ સાઉથ. વેસ્ટ ઓફ સાઉથ એટલે શું છે?
હવે આ છે ને ગુજરાતીમાં બહુ સારું હોય, ઇંગ્લિશ વાળાને ડખો થાય. ગુજરાતીમાં બહુ મસ્ત લખ્યું હોય, આમાંથી એમાંથી લખેલું હોય, દક્ષિણથી પૂર્વ, પૂર્વથી આમ, આમાંથી આમ. ઇંગ્લિશમાં જો કે એવું વેસ્ટ ટુ નોર્થ એવું લખ્યું હોય ને, ઈસ્ટ ટુ નોર્થ, તો બધું બરાબર છે. આ એક ખાલી ઓફ આવે ને એટલે તમારે ધ્યાન રાખવાનું, છેલ્લા વાળું હોય ને પહેલા સમજવાનું, સાઉથ થી વેસ્ટ, એટલે આપણું કન્ફ્યુઝન ક્લિયર. આઈ રિપીટ, વેસ્ટ ઓફ સાઉથ એટલે સાઉથ ટુ વેસ્ટ. અમારે થોડુંક પાછું કેવું પડશે ક્યાં કોણ આવે, જો કે આવડતું હોવું જોઈએ તમને. અહીંયા આવે નોર્થ, નોર્થ ની ઓપોઝિટ વેસ્ટ કે સાઉથ? સાઉથ સાઉથ સાઉથ, ઠીક. પછી આ બાજુ લગભગ આવે ઈસ્ટ. વેસ્ટ ઓકે, ક્લિયર છે? હવે તમને કેવી રીતે કહે છે એ પ્રમાણે મૂવ કરવાનું. સાઉથ ટુ વેસ્ટ, સાઉથ ટુ વેસ્ટ, સાઉથ ટુ વેસ્ટ. ઈ એંગલ આપ્યો છે 30 ડિગ્રી અને 40 છે, એટલે 1 2 3 ને 4 અહીંયા સુધી છે. આ વેક્ટર છે તમારું, આ એક્ઝામ્પલ. જો ખોટું રિપ્રેઝન્ટ થશે વેસ્ટ ટુ સાઉથ એટલે વેસ્ટ ટુ સાઉથ, તો આ 30 ડિગ્રી, તો આ 60 થઈ જાય, તો રિપ્રેઝન્ટેશન ખોટું થાય. ક્લિયર છે? તો આવું ન થાય એ ખાસ જોજો. એકાદું આમાં તો શું હવે 50 કિલોમીટર છે, 45 વેસ્ટ ટુ નોર્થ વચ્ચે જ છે, 45 એટલે તમે ગમે ત્યાંથી કરો, શું ફેર પડે? કાંઈ નહીં, ડન. ઇટ ઇઝ લાઈક ધીસ. આમ નો આવે, આમ આવે. ઘણા એમ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં કર્યું, કાંઈ વાંધો નહીં. એડિશન, સબટ્રેક્શન, લો સમજીએ. ફિઝિક્સમાં યાદ છે એડિશન? નહીં, સરસ. ટૂંકમાં કરાવવાનું એમ કહો ને. હા સાહેબ, એમ તમે સમજી જાઓ ને થોડુંક. હા યુગલો તો કાંઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આપો. રૂલ એવો છે કે એક ઇનિશિયલ પોઈન્ટ થી તમે વેક્ટર જનરેટ કરો. આ પોઈન્ટ એ, અહીંયા પોઈન્ટ બી, જ્યાં એન્ડ થઈ ગયો છે. એ જેને કહેવાય ઇનિશિયલ પોઈન્ટ, અને બી જ્યાં સ્ટોપ થાય છે એને કહેવાય ટર્મિનેટ પોઈન્ટ અથવા તો અંતિમ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ. ત્યાંથી બીજો વેક્ટર શરૂ કરવાનો, ત્યાંથી જ શરૂ કરવાનો. માનો કે આમ શરૂ કર્યો અને અહીંયા કંઈક એન્ડ થયો, ત્યાં બીજો વેક્ટર મેં બનાવી નાખ્યો સી. સોરી, પોઈન્ટ છે સી. બી પોઈન્ટ થી શરૂ થાય છે અને સી પોઈન્ટ આમ થાય છે. તો આ બંનેનું રિઝલ્ટન્ટ મતલબ કે આ વેક્ટર કયો કહેવાય? વેક્ટર એ બી કહેવાય. આ કયો કહેવાય? વેક્ટર બીસી. તો મારે બંનેનું એડિશન જોતું છે. આઈ વોન્ટ વેક્ટર એડિશન એ બી પ્લસ બીસી. આ કેટલું મળશે? તો એ મળશે જ્યાંથી શરૂ થયો હોય અને જ્યાં એન્ડ થયો હોય એ, એને કહેવાય વેક્ટર એસી. કોઈ કન્ફ્યુઝન હોય તો. ધીસ ઇઝ નોન એઝ ટ્રાયંગલ મેથડ, ત્રિકોણની રીત. ટ્રાયંગલ મેથડ. આઈ રિપીટ, એક વેક્ટર અહીંયાથી અહીંયા સુધી એન્ડ થાય છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડ થાય છે, એટલે વેક્ટર એ બી. જ્યાં એન્ડ થાય છે ત્યાંથી જ બીજો વેક્ટર શરૂ થાય છે. સો પહેલાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ, છેલ્લાનો એન્ડિંગ પોઈન્ટ, આ એડિશન. આ રૂલ એકમાં જ લાગુ પડે એમ નહીં, થ્રુ આઉટ વેક્ટરમાં લાગુ પડશે. સમજીએ. આ એક વેક્ટર, અહીંયાથી આમ બીજો વેક્ટર, અહીંયાથી આમ ત્રીજો વેક્ટર, અહીંયાથી આમ ચોથો વેક્ટર. મતલબ કે મારી પાસે હોય આ એ, આ હોય બી, આ હોય સી, આ હોય ડી, અને મને પૂછે કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી કેટલા થાય? તો મારે એને કહી દેવાનું આ પોઈન્ટ થી આ પોઈન્ટ કનેક્ટ કરો, આ વેક્ટર મળ્યો તને એફ, તો ઈ એફ વેક્ટર
વેક્ટર મારું રિઝલ્ટન્ટ કહેવાશે. કન્ફર્મ કરો, કોઈ ડાઉટ હોય તો. ડન. મતલબ થોડુંક યાદ આવ્યું ને ફિઝિક્સ? ઠીક, કાંઈ વાંધો નહીં. હાલ, આ હતી ટ્રાયંગલ મેથડ. સેકન્ડ આવે છે પેરેલેલોગ્રામ. ગુજરાતી મને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. સબાચ. હા, તમારો એ સબાચ. સમાંતર બાજુ ચતુષ્કોણ, પેરેલેલોગ્રામ. તો પેરેલેલોગ્રામની અંદર કન્ફ્યુઝન એ થાય છે કે ઓલમોસ્ટ સરખા જેવું જ હોય છે, એમાં સ્ટુડન્ટ યાદ નથી રાખતા. પ્રોબ્લેમ એ થાય છે. સમજો, ટ્રાયંગલમાં શું હતું, એક વેક્ટર શરૂ થાય, એ જ્યાં પૂરો થાય ને ત્યાંથી જ બીજો શરૂ કરવાનો. પેરેલેલોગ્રામમાં એવું ન હોય. પેરેલેલોગ્રામમાં એક વેક્ટર અહીંથી આમ શરૂ થયો, જ્યાંથી શરૂ થયો ત્યાંથી જ બીજો વેક્ટર શરૂ થવો જોઈએ. આ વેક્ટરનું નામ આપી દો એ વેક્ટર, આ વેક્ટરનું નામ આપી દો બી વેક્ટર. ક્લિયર છે? હવે બંનેને પેરેલલ, આ વેક્ટરને પેરેલલ અહીંયા હું આમ ડ્રો કરું અને આને પેરેલલ અહીંયા હું ડ્રો કરું. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ આખો આવો થઈ ગયો. તો એનો જે ડાયાગોનલ આવશે, આ વિકર્ણ ડાયાગોનલ, એને કહેવામાં આવે a પ્લસ બી. શું કામ આવું થયું? અલ્ટિમેટલી એમાં બીજું કઈ નથી, એમાં ટ્રાયંગલ લો ચાલે છે. સાંભળજો, જો આ એક વેક્ટર, અહીંયાથી જ્યાં પૂરો થયો ત્યાંથી જ બીજો વેક્ટર શરૂ થાય છે. આ બી વેક્ટર ને હું અહીંયા બી વેક્ટર લખી શકું. શું કામ લખી શકું? ફ્રી વેક્ટર, મુક્ત સદિશ. આને આની જેમ હું આમ લખી શકું, એટલે એ ફ્રી વેક્ટર થઈ ગયો. ડન. મારું કામ થઈ ગયું. તો આ જે યલો વાળો છે, ઇટ ઇઝ a પ્લસ બી. કન્ફર્મ? ડન. સેકન્ડ થિંગ, આઈ વોન્ટ a માઇનસ બી. તો શું કરશું? બી ની ડિરેક્શન ઓપોઝિટ કરી દઉં. સમજો, બી ની ડિરેક્શન ઓપોઝિટ કરી દઉં, એટલે બી આમ છે ને એને બદલે આમ કરી દઉં, લાઈક ધીસ. આ a વેક્ટર, આ બી વેક્ટર. તો સેમ લોજિક અહીંયાથી અહીંયા અપ્લાય કરું. તો સમજો, તો આ જે ડાયાગોનલ આવ્યો, આને કહેવાય a માઇનસ બી. હવે તો નીચેની સાઈડ આવ્યો, હવે નીચેની સાઈડ આવ્યો, એ તો કઈ કામનું નથી. તો એને અહીંયા હું શિફ્ટ કરી દઉં ઉપર. તો તમને સમજાવવું જોઈએ કે આ જે બીજો ડાયાગોનલ આવ્યો ને, એ બીજું કઈ નથી, ઇટ ઇઝ માય a માઇનસ બી. તમારે સમજવું પડશે, પેરેલેલોગ્રામમાં એક ડાયાગોનલ તમને એડિશન આપે, જ્યારે બીજો ડાયાગોનલ સબટ્રેક્શન આપે. કયો ડાયાગોનલ એડિશન આપે? જે ડાયાગોનલ વધારે હોય, લાઈક ધીસ. અને આ ડાયાગોનલ a માઇનસ બી હોય. આ સ્ટેટમેન્ટ અત્યારે આપું છું, નેક્સ્ટ ટાઈમ ખોટું પડે, સમજાવવું જોવે કે વેક્ટરનું એડિશન જ મોટો ડાયાગોનલ આપે, જરૂરી નથી. શું કામ નો આપે? એ તો કોઈ આની ઉપર ડિપેન્ડ કરે ને, a અને b ઉપર. સમજો તમે, a અને b છે એની ઉપર ડિપેન્ડ કરે. સપોઝ કે અહીંયા છે મારી પાસે 2i પ્લસ 3j પ્લસ 4k, અને અહીંયા આપેલું છે માઇનસ 2i પ્લસ 3j માઇનસ 4k. જોજો હવે તમે શું થાય. એડિશન કરો તો એડિશન એટલે સિમ્પલ, આપણે જેમ આઈ જે કે નું કરતા હોય એની જેમ જ તે. આઈ નું જે જેનું કે કે નું એડિશન. જલ્દી જલ્દી આઈ નું એડિશન કરો. 0 6j અને a માઇનસ બી કરો તો 4i પ્લસ 8k. હવે કન્ફર્મ કરીને કહો તો કે કોનું મેગ્નિટ્યુડ વધારે છે? a પ્લસ બી નું મેગ્નિટ્યુડ કેટલું થાય? 6 6
અને a માઇનસ બી નું મેગ્નિટ્યુડ કેટલું થાય? 64 ને 16 રૂટ 80 4 રૂટ 5 4 રૂટ 5. હવે ઈ કન્ફર્મ કરો તો કે a પ્લસ બી મોટું કે a માઇનસ બી મોટું? એટલે બે ને રૂટમાં રાખો ને, પણ આ થઈ ગયું રૂટ 36 ને આ થઈ ગયું રૂટ 80. સીધું સમજાય છે. ઘણી વખત નકર કમ્પેરિઝન કરશો તમે શું કરશો ખબર? એક બાજુ 6 એક બાજુ 4 રૂટ 5. 4 જ નાના હોય ને ભાઈ, એની હારે રૂટ 5 મલ્ટીપ્લાયમાં છે. રૂટ 5 મલ્ટીપ્લાયમાં છે એટલે કેટલા થાય? રૂટ 5 એટલે થાય 2 પોઈન્ટ સમથિંગ. 4 ઇન્ટુ 2 પોઈન્ટ સમથિંગ એટલે ઓલરેડી 8 પોઈન્ટ સમથિંગ થઈ ગયું. એટલે 6 થી વધારે જ કહેવાય. પણ નો સમજાય તો બેટર છે કે બેયને સ્ક્વેર રૂટમાં રાખો ને. આને કહેવાય રૂટ 36, આને કહેવાય રૂટ 80. સીધું કમ્પેરિઝન તમને સમજાઈ જશે કે નીચે વાળું મોટું છે. એટલે મેં જે સ્ટેટમેન્ટ આપ્યું ને આમાં કે a પ્લસ બી એટલે મોટો ડાયાગોનલ અને આ નાનો ડાયાગોનલ, તરત જ સ્ટેટમેન્ટ રોંગ પાડવા મેં એક્ઝામ્પલ આપી દીધું. તો આમાં સેટ થયું. દર વખતે થાય એવું જરૂરી નથી. સમજજો. તમને ક્યારેક એવું પૂછશે a વેક્ટર આ છે, b વેક્ટર આ છે, એનાથી પેરેલલોગ્રામ જનરેટ થાય છે, ને પેરેલલોગ્રામનો મેક્સિમમ લેન્થ આવે એવા ડાયાગોનલ આપો. તો તમારા મગજમાં એવું હશે કે એડિશન મને મેક્સિમમ વેલ્યુ આપે. આન્સર ખોટો. અને એવો ઓપ્શન હશે જ તે પાછો. યુગલા કેલ્શિયમ શું કરે તું? તો કાંઈક તો કરતો તો. હા, શું કે? રૂટ 5 નું મૂલ્ય શું થતું હતું ઈ જો. એ 2 પોઈન્ટ સમથિંગ જ થાય. 23. હું કામ હતું તને અહીંયા? કેલ્શિયમ આવવાનું છે? જઈને કેલ્શિયમ આવવાનું? મૂક કાંઈ વાંધો નહીં. બેગમાં મૂકી દે હાલ કેલ્શિયમ. ભાઈ દેખાડો મને કેલ્શિયમ. ઓકે, તો આવી રીતે વેક્ટર એડિશન થાય. આમ એ આપ્યો છે, બી વેક્ટર આપ્યો છે, અહીં છેલ્લે એડિશન સબટ્રેક્શન બંને લોજિક તમને સમજાવે છે. પેરેલલોગ્રામમાં સમજાવે છે. આમ જાય તો આ ડાયાગોનલ છે. સાથે સાથે તમારે એ પણ સમજવું પડશે કે આ જે છે આ સબટ્રેક્શન પણ આપે છે. આ આપશે a માઇનસ બી, આ આપશે બી માઇનસ એ. તમારે જેની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કામ કરવાનું. ક્લિયર છે? પછી પ્રોપર્ટી છે કે a પ્લસ બી કરો, બી પ્લસ એ કરો, હરખા થાય. 3 એ 3 માં કોઈ પણ ની બે ની પેર બનાવવાનું, પછી એડ કરો. શું ફેર પડે? આ બધું છે. હવે નાવ જેઈ પોર્શન કામની વસ્તુ આ આવે છે કે તમારા વેક્ટરનું આમ આખું વહીવટ કરો. હમણાં થોડી વાર પહેલા સમજાવ્યું a b c d e, તો આ f એનો ફાઇનલ વહીવટ કહેવાય. મારે કેટલાની રિક્વાયરમેન્ટ છે એ તમને સમજાવવું જોઈએ. જો મારે ખાલી આ વેક્ટર જોતો છે તો એ આ વેક્ટર ને આ વેક્ટરનું એડિશન છે. મારે આ વેક્ટર જોતો છે એને શું કહેવાય? a b અને c. આ વેક્ટર જોતો છે a b c d e. હેલો, ક્લિયર છે? તો આ બધી ઇન્ફોર્મેશનના આધારે ક્વેશ્ચન કેવા પૂછાય છે એ સમજવા પડશે. બાકી ઓલમોસ્ટ સેમ જેવું હતું. જુઓ, મેં બધું સમજાવ્યું તમને. એને કહેવાય પોલિગોન લો ઓફ એડિશન. કહેવાતું હશે બધાને, એડિશન કરો તો આવું કહેવાય. એ કઈ કામનું નથી, કામનો ક્વેશ્ચન છે. જલ્દી વિચારવાનું શરૂ રાખો. આપણે ક્વેશ્ચન સોલ્વ કરવો છે ફાસ્ટ.
કેમ થયું કે ઓપ્શન મેચ થયા? જલ્દી જલ્દી. થોડુંક વિચારો એટલે તમારું કામ થાય. અહીંયા ધ્યાન આપો. જો ABCD is a parallelogram whose diagonal meet at P point. O is a fixed point. This. OA plus OB plus OC plus OD પૂછે છે અને ઓપ્શન આપ્યા છે OP ના 1 2 3 4 ટાઈમ્સ. ડન, કરેક્ટ. ચાલો અહીંયા ધ્યાન, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. આવા ટાઈપના ક્વેશ્ચન આવે તો કેમ ટ્રીટ કરવું ને ધ્યાન આપો. આ પેરેલલોગ્રામ છે A B C અને D. હવે એવું કહે છે કે એના ડાયાગોનલ મીટ કરે છે P પોઈન્ટ પાસે. આ P પોઈન્ટ છે તો સીધી વસ્તુ છે, ડાયાગોનલ તો બાયસેક કરતા હશે. ઓકે, હવે એક O પોઈન્ટ અહીંયા લઈ લઈએ. કેમ કે તો જ મને OA વેક્ટર મળશે. એટલે આ OA વેક્ટર, આ OB વેક્ટર, આ OC વેક્ટર અને આ OD વેક્ટર. હવે સમજીએ કે કેવી રીતના શું થાય છે. મને એ કન્ફર્મ કરીને કહો કે OA અને OC વેક્ટર નું એડિશન કોણ થાય? આઈ રિપીટ, ડાયાગોનલ OA અને OC ડાયાગોનલ AC ડાયાગોનલ AC થાય. AC ને 2 ટાઈમ્સ OP કહેવાય, કેમ કે મિડ પોઈન્ટ છે એટલે. આ બે તો ઇક્વલ જ હોય ને, હરખા કટકા કરે એટલે 2 ટાઈમ્સ OP જ કહેવાય. હલો, જો હજી વધારે કન્ફ્યુઝન થતું હોય ને એ છે ઈ તમારો O છે. હાલો હવે ખોટા હું કઈ માથાકૂટ જ કરવી. એ છે ઈ તમારો O છે. હાલો હવે હું, હાલો કયો, પૂરું થઈ ગયું બધું? ધેટ્સ ઇટ. OC, OA જોતું છે, OA 0. OC જોતો છે, OC નું શું કહેવાય? 2 ટાઈમ્સ OP. OB અને OD એનું કહેવાય 2 ટાઈમ્સ. બોલું એટલું સાંભળો ને તમે, સાંભળતા નથી. OD અને OB એને કહેવાય AC, AC અથવા OC. એને શું કહેવાય? 2 ટાઈમ્સ. ફાઇનલ આન્સર 4 times OP. ધેટ્સ ઇટ. 4 ટાઈમ્સ OP. કાંઈ ફેર નથી પડતો. જોજો, સમજજો, આ ખાલી વિચારવાનું છે. કોઈ પણ એક જગ્યાએ તમે લઈ લો, એ તો ખ્યાલ હોવો જોઈએ કે P બાયસેક કરે ડાયાગોનલ ને, સરખા હોવા જોઈએ. પણ એ યાદ નથી તો કાંઈ વાંધો નહીં, એકાદાને ઓરિજિનલ જ સીધું O લઈ લ્યો. ખ્યાલ આવ્યો? આ જ તે મારો O ઓરિજિન. ત્યાં ઓરિજિન લઈ લો એટલે કામ થઈ ગયું મારું. ડન. નેક્સ્ટ. હા, B ઉપર રાખ્યો હોત તો B ઉપર રાખ્યો તો B ઉપર રાખી લે ને, પણ એમાં શું ફેર પડે આપણને? P ઉપર રાખ્યો હોય તો P ઉપર રાખ્યો હોય તો O P, આ બે હરખા, આ બે હરખા, આ બે હરખા ને આ બે હરખા, ચારે ચાર ઓપ્શન હરખા. ચારે ચાર ઓપ્શન હરખા, તારા ઓપ્શન બદલાવવા પડે ને. તમને એ તો ખબર પડે છે ને કે ઓપ્શનમાં મારે કંઈક સપોઝ કરવું છે અને ચારે ચાર ઓપ્શન સરખા હોય તો ઓપ્શન બદલાવાનો. P ઉપર રાખવો છે તો P ઉપર રાખો તો P અને P તો એ 0 થઈ ગયું, બધા 0. ઓપ્શન નો હાલે. ઓકે, ડન.
નેક્સ્ટ કરો ચાલો ફાસ્ટ. બહાર રાખી તો ઓલું સમજાણું બહાર રાખ્યો હા હા તો એમાં એડિશન જ કરવાનું છે. અહીંથી અહીંયા વેક્ટર જાય, અહીંથી અહીંયા વેક્ટર જાય, તો આ મિડ પોઈન્ટ છે, તો અહીંયાથી a થી આ જાવ તો OA પ્લસ OC ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ OP થાય. એ તો લખાયું તને જનરલ પોઈન્ટ, તો એ તો આપ્યો સારી જો OA પ્લસ OC ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ OP અને OD પ્લસ OB ઇક્વલ્સ ટુ 2 ટાઈમ્સ OP. કેમ કે આ રીતે જો અહીંયા તું બહાર રાખ કોઈ પણ જગ્યાએ, અહીંયા બહાર રાખ્યો, અહીંયા O છે, તો તું અહીંયાથી આ વેક્ટર બનાય અને અહીંયાથી આ વેક્ટર બનાય, તો એ 2 ટાઈમ્સ આ જ થશે. આ વેક્ટરનું તું ડબલ કરીને, કેમ કે એનો ડાયાગોનલ અહીંયા આવતો હોય. મારે ખાલી આટલું જોતું છે. સમજાણું? ડન. ચાલો કરો સોલ્વ. ઉતાવળ કરશો ને તો ક્વેશ્ચન નહીં થાય, શાંતિથી કરશો ને તો થઈ જશે, આરામથી થઈ જશે. પેલા કહે છે કે રેગ્યુલર હેક્ઝાગોન. રેગ્યુલર હેક્ઝાગોન એટલે શું? મને તો એટલું સમજાય, હેક્ઝાગોન એટલે તમારું ઓલું બેન્ઝીન આવે ને એમાંથી ઓલી રિંગ કાઢ નાખવાની. હલો, સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન. આમાં ડ્રો કરો. આ તમારું બેન્ઝીન, પણ આપણે બેન્ઝીન નું કામ નથી, આપણે હેક્ઝાગોન નું કામ છે. ડન. આવું કરો અથવા તો એને માડું પાડી જતો હાલે. ઈ કેમ ડ્રો થાય? આમ 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 આમ. ખોટું ખોટું આ પડો. ડન. અહીંયા તમારો પોઈન્ટ હશે A, આ હશે B, આ હશે C, D, E અને આ F. AB vector are represent side of AB. આ A ને B જે છે ઈ A છે, પછી BC છે ઈ B વેક્ટર છે. મને એટલી ખબર છે કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ ED પ્લસ EF અને FA એ ટોટલ 0 થાય. હલો, પણ મારે ખાલી ને ખાલી FA જોતો છે. આ વેક્ટર નું કામ છે. ઈ જ વસ્તુને આમ કન્ફર્મ કરીએ કઈ આમ, તો આ મળી જાય તો ઈ બે એક જ મેળા કહેવાય, કેમ કે પેરેલલ છે એટલે. ડન. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો એટલે તમારું કામ થાય. સર A માઇનસ B આવે. A માઇનસ B આવે. હા, સમજીએ. A થી C કરશી નો સરવાળો થાય. A થી C કરશો એનો સરવાળો થાય, બરાબર. પછી આપણે DC રહ્યું એને પેરેલલ આપણે લઈ લઈએ સેન્ટર ટુ સેન્ટર થી, તો એ સબટ્રેક્શન થાય. ઓકે, હાલે. તમે અહીંયા સેન્ટર રાખો, પછી સેન્ટર થી કયો વેક્ટર ને તારે કનેક્ટ કરવો છે? અહીંથી અહીંયા આમ કનેક્ટ કરવો છે, આમ. હા, પછી A થી C A પ્લસ B થાય. A તો આપણે થી સબા ચોકો કરી નાખી અહીંયા. ઓકે, હાલે હાલે. સમાંતર બાજુ ચતુષ્કોણ તમે ડાયરેક્ટ કરી નાખો તો તમારે ત્યાં સબટ્રેક્શન આવશે, અને સબટ્રેક્શન આવશે એટલે A માઇનસ B ગોઠવાઈ જાય. ડન, નો પ્રોબ્લેમ, યુ કેન. તો યોર ફાઇનલ આન્સર ઇઝ A માઇનસ B, કરેક્ટ. હાલે. નેક્સ્ટ વાંચો તો વિચારો.
હે આનો સમજાણું એમાં હું પણ કઈ સમજવાનું છે જ નહીં. અહીંયા તારી પાસે a વેક્ટર છે, અહીંયા b વેક્ટર છે, અહીંયા c વેક્ટર છે, અહીંયા d વેક્ટર છે, અહીંયા e વેક્ટર છે, અહીંયા f વેક્ટર છે. અહીંયાથી અહીંયા તું આમ વેક્ટર જવા દે એટલે આ a થયો, અહીંયાથી આમ જવા દે એટલે આ b વેક્ટર થયો, અહીંયાથી આમ ટ્રાન્સફર કર એટલે આ થઈ ગયો તારી પાસે a પ્લસ c, a પ્લસ b. આ તને મળી ગયો. હવે તારે આ વેક્ટર જોતો છે. હવે ઈ વેક્ટર મેળવવો હોય તો હું સીડી વેક્ટર આ મેળવી નાખું તો એ મારું કામ થઈ જાય. ઓકે, આમ કર્યું. હવે આ અહીંયાથી આમ ટ્રાન્સફર કરું આ વેક્ટર તો એ તો ઓબ્વિયસલી અહીંયા ઓરિજિનમાં જ પાસ થાય. હવે ઈ કન્ફર્મ કરતો કે આ અને આ ઈ આ બી નો 2 ટાઈમ્સ થયો. અહીંયા એક હતું એવું ને એવું હજી એક વાર આવ્યું 2b થયા. આ એક, આ બે અને આ રિવર્સ વાળો જેથી કરીને 2b થવું જોઈએ. તો આ કેટલું હશે જેથી કરીને a પ્લસ b પ્લસ આ e2b થાય. આ પાછો રિવર્સ છે, સાંભળજે, કરવાનું છે મારે એડિશન. મારે વેક્ટર આમ જોતો છે એટલે હું વેક્ટર એડિશન પૂછું છું. આમ આમ અને આમ વેક્ટર જાય તો એનું એડિશન આ છે. પણ આઈ વોન્ટ માઇનસ વાળો, સાંભળજે, હું આ વેક્ટર ને આમ જવા દઉં ને એ વેક્ટર ને કહું છું એક્સ વેક્ટર. તારે ક્વેશ્ચન પૂછ્યા છે મને માઇનસ એક્સ વેક્ટર. હવે સમજાવું હું તને. પહેલા તો હું પૂછું a પ્લસ b પ્લસ એક્સ વેક્ટર કેટલા મળશે મને? 2b વેક્ટર ઉડાડી દે. x કેટલા મળશે તને? b માઇનસ a વેક્ટર. તારે શું જોતું છે? માઇનસ એક્સ વેક્ટર. એ મળી ગયો મને a માઇનસ b. કન્ફર્મ કરો. ડન. આવું ન કરવું હોય અને ઓલા સંકેતે કીધું એમ ડાયરેક્ટલી તમે સેન્ટર કનેક્ટ કરીને ત્યાં તમે પ્રોસેસ કરો તોય વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ઘણા બધા રસ્તા છે તમારે સોલ્વ કરવાના. કોઈ ડાઉટ હોય તો પૂછો. યસ, સોલ્વ કરો. ચાલો જલ્દી જલ્દી ક્વેશ્ચન વાંચો, સમજો એટલે આન્સર આવશે. જલ્દી જલ્દી જેમ કે એમ કરતા જજો તો કામ થશે. a b p q r are 5 point in any plane. okay, ap vector, aq vector, ar vector act on a point a. okay, પછી pb vector, qb vector and rb vector act on a point b, then resultant. જલ્દી જલ્દી ભૂત સેન્ટરમાં ઓલા ભાઈને થઈ ગયો પાછળ. ડન થઈ ગયો. ઓકે, બાકી
બોર્ડ ઉપર ધ્યાન આપો. એ પોઈન્ટ છે તો વેક્ટર AP, અહીંયા P પોઈન્ટ છે, AQ અને AR. સેકન્ડ વાંચો શું કે છે, PB, QB અને RB. અહીંયા હું B પોઈન્ટ લઈ લઉં તો આ વેક્ટરને કહેવાય, આ વેક્ટરને કહેવાય AP વેક્ટર, આ વેક્ટરને કહેવાય PB વેક્ટર, આ વેક્ટરને કહેવાય QB વેક્ટર અને આ વેક્ટરને કહેવાય RB વેક્ટર. કન્ફર્મ કરો. આ પ્લસ આ તમને લાગે છે AB વેક્ટર જ કહેવાય? આ પ્લસ આ અગેન ઇટ ઇઝ AB વેક્ટર. આ પ્લસ આ અગેન ઇટ ઇઝ AB વેક્ટર. તો બધાનું એડિશન કેટલું થાય? 3 ટાઈમ્સ AB. અહીંયાથી લઈને અહીંયા સુધી AB વેક્ટર. હેલો, ડન. ઓકે. આવા ક્વેશ્ચન બહુ સમજવા જેવા હોય. એમ કીધું છે A અને B નોન કોલિનિયર વેક્ટર છે. Then find the value of x for which alpha and beta are collinear. Okay. A અને B નોન કોલિનિયર છે, સમજાઈ ગયું. નોન કોલિનિયર છે એટલે આને A અને B ની જેમ IJK ની જેમ ટ્રીટ કરી શકાય. ધેટ મીન્સ કે આ બંને કોલિનિયર છે. કોલિનિયર છે તો એના રેશિયો ઇક્વલ હોય. જ્યારે જ્યારે હું બોલું રેશિયો ઇક્વલ એટલે સમજવાનું પ્રપોર્શનનો. અને નેક્સ્ટ ટાઈમ થી હવે હું બોલીશ રેશિયો ઓફ રેશિયો ઇઝ ઇક્વલ. આઈ રિપીટ, રેશિયો ઓફ ડિરેક્શન રેશિયો ઇઝ ઇક્વલ. આનો A એટલે ઈ કોણ છે? x-2. આનો A કોણ છે? 3 + 2x. સાંભળજો, રેશિયો એટલે x-2 અને 3x + 2 એનો રેશિયો ઇક્વલ હશે. આનો B ની હારે કોણ છે? 1. આ B ની હારે કોણ છે? -2. આના ઉપરથી x મેળવો જે મને ફાઇનલ આન્સર આપશે. રેશિયો ઓફ ડિરેક્શન રેશિયો આર ઇક્વલ ઓલવેઝ. આ ક્વેશ્ચન ની બાજુમાં જ લખી નાખો. રેશિયો ઓફ ડિરેક્શન રેશિયો ઇઝ ઇક્વલ ઓલવેઝ. કોઈ પણ બે વેક્ટર કોલિનિયર છે અથવા તો પેરેલલ છે, એક જ સ્ટેટમેન્ટ લખવાનું, રેશિયો ઓફ ડિરેક્શન રેશિયો ઇઝ ઇક્વલ. યુગલા વાતું નહીં હોય અહીંયા હું વાતું કરવા મીનો પાછો. સ્ટેટમેન્ટ લખવાનું લખાય એક્ઝામ ઉપર, હા એક્ઝામ્પલ 4 ની ઉપર. હું વાતું કરતો હતો કેતો જવાબ આપતો હવે. x going to e 1/4. ઠીક, ઓકે. તેમાં વાતું શું કરે પણ એ તો મળી જાહે. તો આમાં ક્યાં એવું નવું છે? સિંગલ વેરિયેબલ છે, થઈ જ જાય ને. કામની વસ્તુ આ છે, રેશિયો ઓફ ડિરેક્શન રેશિયો ઇઝ ઇક્વલ. ક્યારે? ઇફ કોઈ પણ બે વેક્ટર કોલિનિયર હોય અથવા તો પેરેલલ હોય. If any two vector are parallel, then also I can use this statement, ratio of direction ratio is equal. અથવા તો કોલિનિયર છે તો આ યુઝ કરીશ, પેરેલલ છે તો આ યુઝ કરીશ. ક્લિયર છે? ડન. So final answer is 1/4. Let's see. Yes.
કરેક્ટ. Find the value of lambda for which this are parallel. Fast. Copy paste concept ચલાવવાનો છે. Ratio of જલ્દી minus 12 minus 12 is correct. આ તમને સમજાણું? આનો 2 આનો 8 આને કહેવાય રેશિયો નો રેશિયો ઇક્વલ હોય એટલે -3 અહીં આવે લેમ્બડા અહીં આવે 1 અહીં આવે 4 કોઈ પણ ને તમે કમ્પેર કરો એટલે ભાઈ હરખા થતો આ 1/4 છે તો આ 1/4 જ છે તો -3/-12 કરો હા -12 કરો તો જ 1/4 થાય ને ડન તો લેમ્બડા થવું પડે -12 ઇક્વલ છે અથવા તો પ્રપોર્શન માં છે હવે તમને સમજાવવું જોઈએ ડન સેમ હેક્સાગોન છે 2 સાઈડ વાળો આપેલો છે OABCDE is a regular hexagon side 2 xy plane in a first quadrant origin છે O A take xy ઓકે આમ છે આ O છે આ A છે આમ પછી આમ પછી આમ પછી આમ અને પછી આમ z axis unit 3 on then AP પૂછે છે પછી ઓકે ડન થઈ જશે આના કોઓર્ડિનેટ તમારી પાસે છે 2,0,0 પછી રેગ્યુલર હેક્સાગોન છે એટલે એંગલ કેટલો આવે જલ્દી ફાઇન્ડ કરો તો રેગ્યુલર હેક્સાગોન છે ટોટલ સમેશન કેટલું થાય એંગલનું n-2 પાઈ ડિવાઇડેડ બાય n આ ઇન્ટિરિયર એંગલ થયો n એટલે અત્યારે 6 છે 6 ડિવાઇડેડ બાય -2 એટલે 4 into 3 sorry pi by 6 cancel 2 3 2 pi by 3 એંગલ આવશે ઇન્ટિરિયર એટલે 120 ડિગ્રી આ 120 ડિગ્રી આવશે બધાના 120 ડિગ્રી આવશે તો આ થઈ ગયો 60 તો અહીંયાથી આના કોઓર્ડિનેટ પછી લખતા આવડે ને 2 cos θ, 2 sin θ હેલો તો એનાથી કોઓર્ડિનેટ મળી જશે એનાથી કોઓર્ડિનેટ મળશે એટલે તમારું કામ થઈ જશે લાઈક ધીસ જો થઈ ગયું 2 આ થઈ ગયું આ 60 કેમ કે ટોટલ 160 હોય તો 60 આ કોઓર્ડિનેટ પ્રોસેસ કરો તમારો આન્સર આવશે એમાંય પાછું કે છે કે પેરેલલ છે z એક્સિસ ને પેરેલલ છે z એક્સિસ ને પેરેલલ છે તો તમારે લખવાનું શું હશે ઇક્વલ્સ ટુ લેમ્બડા ટાઈમ્સ z ના કોઓર્ડિનેટ થઈ ગયા 0 0 1 પ્રોસેસ કરશો લેમ્બડા મળશે એ તમારો આન્સર છે ડન વેક્ટર અલોંગ ધી બાયસેક્ટર ઓફ ટુ વેક્ટર એક જ સિમ્પલ પ્રોસેસ સમજવાની વેક્ટર બાયસેક્ટર એટલે બીજું કાંઈ નહીં આ જે તમારો વેક્ટર ગયો હોય આ એ વેક્ટર હોય આ બી વેક્ટર હોય તો આ એડિશન ઇક્વલ એંગલમાં ડિવાઈડ કરે એડિશન તો વેક્ટર a પ્લસ વેક્ટર બી તો આ તમારો થઈ ગયો વેક્ટર બાયસેક્ટર પણ એની અંદર પ્રોબ્લેમ ઈ થશે કે વેક્ટરને મારે યુનિટમાં કન્વર્ટ કરવા પડશે તો મારે હંમેશા આ વેક્ટર જોતો હોય બાયસેક્ટર વાળો તો મારે શું કરવાનું વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ પ્લસ વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ આ હંમેશા મને વેક્ટર બાયસેક્ટર આપે આઈ રિપીટ વેક્ટર બાયસેક્ટર નો સિમ્પલ લોજિક કે બે સરખા ભાગમાં ડિવાઈડ કરે આમ બે વેક્ટર હોય તો એની વચ્ચે જો આવી રીતના આમ વેક્ટર એક નીકળશે જે મને એંગલ બાયસેક્ટર કહેવાય એ પ્લસ ઓર માઇનસ હશે પ્લસ તો અંદરની સાઈડ થી હશે અને એક્સટર્નલ જેમ કે એક વેક્ટર આમ છે એક વેક્ટર આમ છે આ એક બીજો વેક્ટર છે તો એક્સટર્નલી હોય તો એક આમ હશે મતલબ આવો સબટ્રેક્શન વાળો એટલે મેં ત્યાં રાખ્યું પ્લસ ઓર માઇનસ અને અલોંગ ધી વેક્ટર પૂછે છે આખાને મલ્ટીપ્લાય કરવાનું લેમ્બડા ટાઈમ્સ I repeat like this
તમારે વેક્ટર જોતું છે. પહેલાને યુનિટ વેક્ટર બનાવી નાખો, બીજાને યુનિટ વેક્ટર બનાવી નાખો. એ બે વચ્ચેનો એંગલ બાયસેક્ટર, તો બેનું એડિશન હશે. આ રહ્યું એંગલ એડિશન. અને અલોંગ પૂછે છે. અલોંગ પૂછે એટલે જરૂરી ન હોય ને કે જો આમ છે આ બેનું એડિશન એટલે આ. હવે આ નો હોય, એના અલોંગ એટલે એની ડિરેક્શનમાં જ તે પણ વધારે મેગ્નિટ્યુડ હશે. તો વધારે મેગ્નિટ્યુડ હશે એટલે લેમ્બડાથી મલ્ટીપ્લાય કરવું પડશે. ડન. અને એક્સટર્નલ પૂછે સબટ્રેક્શન, એમાં તે અલોંગ પૂછે. અલોંગ એટલે સમજાય ને, એની ડિરેક્શનમાં જ હોય પણ મેગ્નિટ્યુડ વધારે હોય. મેગ્નિટ્યુડ વધારે હોય તો મારે લેમ્બડાથી મલ્ટીપ્લાય કરવું પડે, લાઈક ધીસ. જલ્દી અલોંગ પૂછું જો. અને ઇન્ટરનલ પૂછ્યો છે. ઇન્ટરનલ એટલે અંતઃ વિભાજન, અંદરથી વિભાજન કરે. અંદરથી વિભાજન કરે એટલે પહેલો વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ પ્લસ બીજો વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ. તો પર એનો મેગ્નિટ્યુડ કર્યો તો મેં ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ, અને આખાને લેમ્બડાથી મલ્ટીપ્લાય કરવાનું એટલે મારું કામ થશે. જલ્દી એ વેક્ટર ડિવાઇડેડ બાય એનું મેગ્નિટ્યુડ. એનું મેગ્નિટ્યુડ કેટલું આવે જલ્દી આપો. 7i minus 4j minus 4k divided by એનું મેગ્નિટ્યુડ આપો જલ્દી. 9 divided by 9 plus or minus સેકન્ડ વાળાનું મેગ્નિટ્યુડ આઈ થિંક 3. આખાને લેમ્બડા ટાઈમ્સ મલ્ટીપ્લાય કરો અને એનું ઉપર છેલ્લે પાછું મેગ્નિટ્યુડ લ્યો. એ મને આપ્યું છે 5√6. તો એની હેલ્પથી જો એક તો તમે પ્રોસેસ કરી આવું થયું લેમ્બડા મળશે, પછી પ્લસ ઓર માઇનસ 15 પ્રોસેસ કરશો તમારો સી મળી જશે. અગેન કોપી પેસ્ટ જ છે, આ જ છે. લિનિયર કોમ્બિનેશન વાળું નેક્સ્ટમાં આપણે ડિસ્કસ કરશું. સો હોમવર્કમાં તમારે જે એક્ઝામ્પલ 1 to 9 નું વર્ક કરવાનું. સમજજો ખાસ, કેમ કે વેક્ટર એડિશન બહુ કામની વસ્તુ છે. ડન. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.